નમસ્કાર. આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું વિદ્યાની દેવી સરસ્વતી માતાના કેટલાક ઉપાયો અને સાથે સાથે વિદ્યા પ્રાપ્તિ માટે તમારે શું કરવું જોઈએ. સર્વપ્રથમ જો આપણે વિદ્યાની વાત કરીએ તો વિદ્યાના દેવી માતા સરસ્વતીની વાત કરીશું. સરસ્વતી માતા જે વિદ્યાની દેવી છે અને તેમનો જે બીજ મંત્ર છે એમ મંત્ર, તે મંત્રની કોઈ પણ વિદ્યાર્થી જો માળા કરે છે, 108 વાર માળા કરવાથી પણ વ્યક્તિમાં બુદ્ધિનો વધારો થાય છે. સાથે સાથે બાળકને માતા સરસ્વતી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ માટે તમારે પુષ્પ નક્ષત્ર અથવા તો ગુરુવારના દિવસે દરેક બાળકની જો માતા તેના જીભ ઉપર મધ વડે એમ મંત્ર લખે છે અને સાથે સાથે 108 વાર માતા સરસ્વતી દેવીનું નામનું જાપ કરે છે, તો તે વ્યક્તિ એટલે કે તે બાળકમાં કુશાગ્ર બુદ્ધિ વધે છે. સાથે સાથે તે ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર થાય છે અને ખૂબ જ સારું પરિણામ તેને પ્રાપ્ત થાય છે. દરેક બાળકે સવારે નિયમિત રૂપે વહેલા ઉઠીને તેણે સૂર્યદેવને પૂજા કરવી જોઈએ, એટલે કે સૂર્યને જલ અર્પણ કરવાનું છે. સાથે સાથે સૂર્ય નમસ્કાર કરવાથી દરેક બાળકોમાં ખૂબ જ સારું એવું ડેવલપિંગ એટલે કે સૂર્યદેવના આશીર્વાદ પણ મળે છે અને તેના શરીરનો વિકાસ વૃદ્ધિ, તેની બુદ્ધિનો વિકાસ અને વૃદ્ધિ ખૂબ જ સારી રીતે થતો જોવા મળે છે. સાથે સાથે દરેક બાળકે સૂર્યની રોશનીમાં બેસીને ઓમ મંત્રનું ઉચ્ચારણ પણ 108 વાર કરવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિને ખૂબ જ સારી એવી બુદ્ધિમાં વધારો થાય છે. સાથે સાથે તેનું મન એકાગ્ર બને છે, તેનું ફોકસ લેવલ ખૂબ જ સારું બને છે અને તે દરેક પરીક્ષામાં ખૂબ જ સારી રીતે તે પોતાની દરેક વસ્તુઓને યાદ રાખી શકે છે. તેના મનમાં દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે જાગૃત રહે છે અને પરીક્ષાલક્ષી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તે ખૂબ જ સારું પરિણામ મેળવી શકે છે. આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે નાના નાના બાળકોને નાનપણથી જ તે પ્રાણાયામની આદત પાડવી જોઈએ. તેમ કરવાથી તેમના મનમાં જે અલગ અલગ વિચારો ભણતી વખતે ખાસ કરીને આવતા હોય છે તે પણ દૂર થાય છે. સાથે સાથે બાળકનું મન ભણવામાં લાગે છે અને જે પણ તે ભણે છે તે તેને સહેલાઈથી યાદ રહી જાય છે. ત્યારે જ્ઞાન મુદ્રામાં અને સાથે સાથે પ્રાણાયામ આ બંને વસ્તુનું જો નિયમિત રૂપે બાળક કરે છે તો તેને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે કોઈ પણ બાળકનું મન ભણવામાં નથી લાગતું ત્યારે બાળકના રૂમમાં તેમણે સરસ્વતી માતાનો ફોટો લગાવવો જોઈએ. સાથે સાથે બાળકનું જે ભણવાનું ટેબલ છે ત્યાં આગળ પણ તમે એક સ્ફટિકનું શ્રીયંત્ર જો મૂકો છો અને સાથે સરસ્વતી માતાનું યંત્ર તમે જો ત્યાં આગળ મૂકો છો તો પણ સરસ્વતી માતાના વિશેષ આશીર્વાદ બાળકને પ્રાપ્ત થાય છે અને બાળક દરેક કસોટીમાં ખૂબ જ સારા એવા પરિણામે આગળ વધે છે. બાળકને વારંવાર ભણવાને લઈને તકલીફો થતી હોય, ભણવામાં એનું મન લાગતું જ ના હોય અને બાળક કોઈ પણ વાત માનતું ના હોય ત્યારે માતા પિતાને ચિંતા થતી હોય છે અને ત્યારે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી ચોક્કસ સારું પરિણામ મેળવી શકાય છે. ખાસ કરીને જ્યારે આપણે વિદ્યાની વાત કરીએ છીએ એટલે કે વિદ્યા, તમને જો તમારા કુંડળીમાં ખૂબ જ સારો ગ્રહ ગુરુદેવ હોય અને ગુરુદેવની વિશેષ કૃપા તમારા પર હોય તો પણ તમને વિદ્યા પ્રાપ્તિના સારા યોગ બનતા હોય છે. સાથે સાથે તમારી કુંડળીનું જે 5મું ઘર છે તેને પણ વિદ્યા તરીકે જોવામાં આવે છે અને જો ત્યાં પણ કોઈ શુભ ગ્રહ બેઠો છે તો વ્યક્તિને સારી વિદ્યા પ્રાપ્ત થાય છે. પરંતુ અશુભ ગ્રહના લીધે વ્યક્તિને કેટલીક ભણવામાં અડચણો, રૂકાવટો, કેટલાક સંજોગ એવા બની જાય છે કે વ્યક્તિ ખૂબ જ સારું શિક્ષણ મેળવી નથી શકતો. ત્યારે પણ વ્યક્તિએ કેટલાક ઉપાયો કરીને વિદ્યા પ્રાપ્તિને શ્રેષ્ઠ રીતે પ્રાપ્ત કરી શકે છે. સૌથી સારામાં સારું જો હું વાત કરું તો નાના નાના બાળકો જેમનું મન એકાગ્ર નથી તેમને નાવાના પાણીમાં
જ્યારે તે લોકો નાહવા જતા હોય છે ત્યારે માત્ર 1 ચમચી દૂધ તેમના માથે નાખવું અને ત્યારબાદ જો તે લોકો સ્નાન કરે છે તો તેમનું મન શાંત થાય છે, મન એકાગ્ર થાય છે અને ભણેલું તેમને યાદ રહે છે. વારંવાર જો માતા પિતાની કોઈ વાત બાળક નથી માનતું તો આ વિશેષ ઉપાય કરવાથી પણ બાળકમાં જલ્દી માતા પિતા વિશે રિસ્પેક્ટ, આદર, માન ભાવના તેમાં ઉત્પન્ન થાય છે અને બાળક તમારું કહ્યું કરવા લાગે છે. સાથે સાથે દરેક માતા પિતાએ બાળકને કેસરનો તિલક અવશ્ય કરવાની આદત પાડવી જોઈએ. નિયમિત રૂપે બાળક પોતાના જે થર્ડ આઈ ચક્ર છે એટલે કે પોતાનું જ્ઞાન ચક્ર છે તેના ઉપર જો વ્યક્તિ કેસરનું તિલક કરે છે અને સાથે સાથે તેની જીભ ઉપર પણ જો તમે કેસરનું તિલક કરશો તો તેનો ગુરુ ગ્રહ ખૂબ જ સારું અને શુભ પરિણામ આપવા લાગે છે. આમ કરવાથી વ્યક્તિમાં બુદ્ધિનો વધારો થાય છે અને જે બુદ્ધિ કે જેનાથી વ્યક્તિ ખૂબ જ સારું તેનું આગળનું જીવન વ્યતીત કરી શકે, પોતાના રીતિ રિવાજોને માને અને ખૂબ જ કુશાગ્ર દરેક વસ્તુ અને દરેક કસોટીમાં ખૂબ જ કુશાગ્ર બને તેવી બુદ્ધિ ગુરુદેવ તેમને અર્પણ કરતા હોય છે. ખાસ કરીને નાના નાના બાળકોએ બ્રાહ્મણોથી, પોતાના ગુરુજનોથી, પોતાના શિક્ષકોના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને તેમને પગે લાગવું જોઈએ. આમ કરવાથી પણ વ્યક્તિને ગુરુદેવના વિશેષ કૃપા મળે છે અને વ્યક્તિ ભણવામાં ખૂબ જ હોશિયાર વધે છે અને જીવનમાં ખૂબ જ આગળ વધતો રહે છે. ખાસ કરીને બાળકોએ પોતાનું જ્યારે ભણવાની બેસતા હોય છે ત્યારે ઉત્તર અથવા તો પૂર્વ તરફ મુખ રાખીને જો વ્યક્તિ ભણે છે તો તેનામાં બુદ્ધિ ખૂબ જ સારી વધે છે, કારણ કે આ દિશા ખૂબ જ સકારાત્મક દિશા છે. સાથે સાથે પૂર્વ દિશા એટલે કે સૂર્યદેવના આશીર્વાદ મળે છે અને ઉત્તર દિશા એટલે કે ત્યાં આગળથી તમને બુદ્ધ દેવતા એટલે કે બુદ્ધિ તમને અર્પણ કરે છે. આવું કરવાથી પણ વ્યક્તિને પોતાની જે પણ પરીક્ષાલક્ષી જેની મહેનત છે તેમાં ખૂબ જ સારી એવી સફળતા પ્રાપ્ત થતી હોય છે. સાથે સાથે ઘણીવાર એવું પણ માતા પિતા તરફથી કહેવામાં આવતું હોય છે કે હું ગમે તેટલા પ્રયાસો કરું છું, મારું બાળક ભણતું નથી. ત્યારે એક સૌથી સુંદર મજાનો નાનો અને વિશેષ ઉપાય કરવાથી ચોક્કસ તમને ઝડપથી સારા પરિણામો મળે છે. ખાસ કરીને તમારે એક 6 ગ્રામનો નાનકડો ચાંદીનો હાથી લેવાનો છે. તેને એક સફેદ કલરના કપડામાં તમારે વીંટાળી દેવાનો છે અને આ હાથી જો તમે તમારા બાળકોની બેગમાં રાખો છો તો બાળક ખૂબ જ ઝડપથી ભણવામાં ધ્યાન પ્રેરે છે. તેની જે નટખટ આદતો છે તે થોડી શાંત થાય છે અને આગળ તેનું મન એકાગ્ર અને કુશાગ્ર બુદ્ધિ તેને પ્રાપ્ત થાય છે. આમ કરવાથી વ્યક્તિ ઝડપથી ભણવામાં હોશિયાર બનવા લાગે છે અને ખૂબ જ સારું પરિણામ તે પ્રાપ્ત કરવા લાગે છે. સાથે સાથે દરેક બાળકમાં એક નિયમિત રૂપે પૂજા પાઠનું અને પોતાના જે પણ કુળદેવ છે અથવા તો શ્રી ગણેશજીની પૂજા કરવાનું વિશેષ નિયમિત રૂપે આદત રાખવી જોઈએ. કારણ કે કહેવામાં આવે છે કે જ્યારે ગુરુ એટલે કે તમને જે શિક્ષક તમને જ્ઞાન આપે છે ત્યારે કેતુ એટલે કે કેતુ જે છે તે ગુરુનો ચેલો છે અને કેતુને જ્યારે સારો કરવો હોય ત્યારે તમારે ગણેશજીની પૂજા કરવી જોઈએ. તો ગણેશજીને જો તમે દુર્વા અર્પણ કરો છો, ગણેશજીને તમે બુંદીના લાડુનો ભોગ ધરાવો છો, આવું કરવાથી ગણેશજીના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને તમારો કેતુ ગ્રહ પણ ખૂબ જ સારો થાય છે. જ્યારે કેતુ ગ્રહ પણ વ્યક્તિનો ખૂબ જ સારો થવા લાગે, સાથે સાથે ચંદ્રમાની સ્થિતિ પણ વ્યક્તિમાં ખૂબ જ સારી હોય ત્યારે વ્યક્તિ પોતાનું ધ્યાન કોઈ પણ સારી એવી પ્રવૃત્તિમાં લગાવી શકે છે અને ખૂબ જ ઝડપથી સારા પરિણામો વ્યક્તિ મેળવી શકે છે. આ માટે ગણેશજીના વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ અને સાથે સાથે એક ગણપતે નમઃની 108 વાર માળા કરવાથી પણ ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થતું જોવા મળે છે. હંમેશા જ્યારે પોતાના કોઈ પણ પરીક્ષાલક્ષી વસ્તુઓનું તમે જ્યારે આરંભ કરો છો, જ્યારે તમે તમારી ભણવાની શરૂઆત કરો છો, દરેક બાળક જ્યારે પોતાના ભણવાની શરૂઆત કરે છે, પોતાની પરીક્ષાલક્ષી તૈયારીઓની શરૂઆત કરે છે ત્યારે સર્વપ્રથમ બાળકે 2 હાથ જોડીને ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત
ગાયત્રી મંત્રનો તેણે વિશેષ જાપ કરવો જોઈએ. આ જાપ કરવાથી પણ વ્યક્તિને એટલે કે બાળકને ખૂબ જ સારા આશીર્વાદ દેવી દેવતાઓના પ્રાપ્ત થાય છે. બાળકમાં જ્યારે ભણવા બેસે છે ત્યારે ખાસ કરીને તેને લાઇટ કલરના વસ્ત્રો અથવા તો સફેદ કલરના વસ્ત્રો પહેરાવવાથી તેનું મન શાંત રહે છે. સાથે સાથે વ્યક્તિની આજુબાજુનું જે વાતાવરણ છે તે પણ ખૂબ જ શાંત અને પ્રકૃતિમય હોવું જોઈએ, જેથી બાળકને ભણવામાં ખૂબ જ મન જાગે અને ખૂબ જ શાંતિપૂર્વક તે પોતાની વિદ્યાઓ પ્રાપ્ત કરી શકે છે. સાથે સાથે જો અંતિમ ઉપાયની વાત કરું તો બુધ ગ્રહ પણ બુદ્ધિના દેવતા છે, એટલે કે બાળકે નિયમિત રૂપે ગાયને ઘાસ ખવડાવવાનું શરૂ કરવું જોઈએ. આમ કરવાથી પણ બાળકનું બુધ ગ્રહ મજબૂત થાય છે અને દરેક દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ બાળકને પ્રાપ્ત થાય છે. તો આ રીતે જો તમે તમારા બાળકને કેટલાક વિશેષ ઉપાયો કરાવશો તો ચોક્કસ વિદ્યાની દેવી સરસ્વતી માતાની વિશેષ કૃપા તે બાળકને મળશે. તો આશા રાખું છું મારા જે ઉપાયો મેં તમને જણાવ્યા છે તે ચોક્કસથી તમને ગમ્યા હશે અને તમે પણ તેને અનુલક્ષીને આગળ તમારા જીવનમાં ખૂબ જ સારી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો. નમસ્કાર.